નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયું. ભરૂચમાં આંબેડકર પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરાયો. અંકલેશ્વરમાં ભારત બંધના એલાનના પગલે વિરોધ પ્રદર્શન, અનામત અંગેના નિર્ણયનો વિરોધ. રાજ્યસભાના પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલનો આજે જન્મદિવસ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ સહિતના આગેવાનો જોડાયા. વિવિધ કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વરના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ કઠિન શિવ તાંડવ સ્ત્રોત ગાતા આશ્ચર્ય. ધોરણ 8માં અભ્યાસ કરતી નીતિ વસાવાએ સંસ્કૃતમાં સૌથી કઠિન શ્લોક કંઠસ્થ કરી આખું શિવ તાંડવ સ્ત્રોત ગાયું. નિયતિએ સંસ્કૃતના શ્લોકના સ્પષ્ટ ઉચ્ચાર સાથે સંગીતમય સૂર સાથે વિશેષ રીતે શ્લોકને યાદ કરી સ્વરબદ્ધ કર્યા. સુપ્રીમ કોર્ટના SC/ST સમાજના બંધારણીય અધિકારના અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજે બંધનું એલાન જાહેર કરતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટી દ્વારા પણ સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા પાસે લોકોએ એકત્ર થઈ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં 7 ન્યાયાધીશોની બેન્ચ પર એક SC/ST સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં 21મી ઓગસ્ટને ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ બહુજન સમાજ યુનિટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન નજીક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બહુજન સમાજના લોકો એકત્ર થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરી આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય રદ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થઈ શકશે તેવા એંધાણો પર વર્તાઈ રહ્યા છે. જય સંવિધાન. જે હાલના તબક્કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલ છે એને પહેલાં તો અમે સર્વે SC/ST OBC સમાજ વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં. અને આજ રોજ સમગ્ર ભારતમાં જ્યારે બંધનું એલાન આપ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લા બહુજન સમાજ, આદિવાસી સમાજ, SC/ST OBC સમાજ, વનકર સમાજ તથા અન્ય સમાજો દ્વારા જે પ્રમાણે અમારું વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એને પાછું ખેંચવા માટેનું અમે આહવાન આપીએ છીએ. આ તાનાશાહી સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે હુકમો કરો છો ત્યારે અમારો સમાજ ખરેખર ડૂબાય છે. એ અમારી લાગણીના ડૂબાય, અમારા જે હક અને અધિકારો છે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે એ સંવિધાન આઝાદ દેશ થયા ને અને આજે પણ અમે ગુલામીના ભાગરૂપે જો તમારા નેજા હેઠળ અમે જીવતા હોય તે સખત સભામાં વખોડીએ છીએ. અને આજ રોજ અમે ભરૂચ જિલ્લા સમગ્ર સમાજના લોકો ભેગા થઈ SC/ST OBC સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલહાર કરીને આજે અમે કલેક્ટરશ્રીના ત્યાં જઈશું અને લોકોને આહવાન પણ કરીશું. જે પ્રમાણે આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહિવત પ્રમાણમાં છે, આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છે. જય સંવિધાન. સુપ્રીમ કોર્ટ સંવિધાનની ઉપરવટ જઈ અને સંવિધાનની વિવિધ અનુચ્છેદોનું સીધું ઉલ્લંઘન કરેલ છે. આવું જજમેન્ટ 1998માં સુપ્રીમ કોર્ટે હાયર એજ્યુકેશનમાં આપ્યું હતું અને ત્યાર પછી પાર્લામેન્ટની અંદર એના માટે એક બિલ લાવવું પડ્યું હતું. આ સરકાર ફરીવાર આવા કુચેષ્ટા કરી રહી છે. અને અત્યારે જે તાજેતરમાં બીજી ઘટના જે ઘટી છે લિટરલ એન્ટ્રી કે ભાઈ જે અનામત છે એ SC/ST OBCની જે અનામત છે એ અનામત 5% પણ લાગુ થઈ નથી. સુપ્રીમ કોર્ટ સંજ્ઞાનમાં એ કેમ નથી લેતી કે ભાઈ બહુજન સમાજની મહિલાઓ સાથે અત્યાચાર થાય, હાથરસ જેવી ખતરનાક ઘટના ઘટે છે એનું સંજ્ઞાન આવતું નથી. સુપ્રીમ કોર્ટમાં અનામત લાગુ થઈ નથી એનું સંજ્ઞાન આવતું નથી. પણ આ વસ્તુ સંજ્ઞાનમાં લઈને તરત જ અમલવારી જે કરી રહી છે એ ખરેખર બહુજન સમાજ અને દેશ માટે દુઃખદાયી છે. બહુજન સમાજ આ લોકોને જે બી આ માનસિકતા છે એને સખત શબ્દોમાં વખોડી અને જે જાતિવાદી વ્યવસ્થાની જે નવી એક લાઈન ખેંચી છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર દેશ જ્યારે આના વિરોધમાં ઊભો થયો છે ત્યારે ભરૂચ જિલ્લા બહુજન સમાજના તમામ સંગઠનો, તમામ લોકો ભેગા થઈ એનો વિરોધ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. અંકલેશ્વરમાં ભારત બંધના એલાનના પગલે વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને અનામત અંગેના નિર્ણયનો વિરોધ કરાયો હતો. દુકાનદારોને બંધના એલાનમાં સહકાર આપવા અપીલ કરાઈ હતી. SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરના સ્ટેશન રોડ પર દુકાન બંધ કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને રોકવા માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. 1 ઓગસ્ટ 2024 રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST ની અંદર જે વર્ગીકરણ માટેનો જે આદેશ આપ્યો છે એના વિરોધમાં આજે ભારતમાં SC/ST સમાજ અને બહુજન સમાજ વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપેલું છે. એના અનુસંધાનમાં આજે અમે લોકો અહીંયા જે અંકલેશ્વરના વિસ્તારમાં જે વેપાર ધંધાઓ કરે છે એ લોકોને અમે સ્વેચ્છાએ બંધ રાખવા માટે અપીલ કરીએ છીએ અને અમારા આ વિરોધમાં એ લોકો મને સાથ અને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 1 ઓગસ્ટ 2024 રોજ અનામતની અંદર ક્રિમી લેયર લાગુ પડવાની વાત જાહેર કરવામાં આવી છે અને SC/ST OBC જે તમામ સમાજ છે જેને રિઝર્વેશન આપવામાં આવે છે એ તમામને વર્ગીકૃત કરવાની જે વાત કરવામાં આવી છે એનો સમગ્ર OBC SC/ST સમાજ સમગ્ર બહુજન સમાજ એનો પ્રખર વિરોધ કરે છે. અમે કોઈ ભાગલામાં માનતા નથી અને અમારે કોઈ ભાગલો પાડવો નથી. તેમ છતાં જે આ નીતિ સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટ અખત્યાર કરી રહી છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને અમારા વિરોધના પ્રતીક રૂપે આજે અમે એક ભારત બંધનું એલાન આપેલું છે અને એ ભારત બંધના એલાનમાં અંકલેશ્વર નગર અને એના વેપારીઓ અમને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ. જય ભીમ, જય ભારત. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના 75મા જન્મદિવસ નિમિત્તે તેમના પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજકારણના ચાણક્ય એવા સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની આજે 75મી જન્મ જયંતિ છે. તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોકસેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા, પરંતુ કોરોનાની મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા હતા. જો કે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી, પરંતુ તેમ છતાંય તેમની યાદો હજી લોકોના દિલોમાં તાજી છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ 22મી ઓગસ્ટના રોજ તેમના 75મા જન્મજયંતિની ઉજવણી તેઓના પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ અહેમદ પટેલના ફોટાને તેઓના પુત્રી મુમતાઝ પટેલ, શહેર પ્રમુખ હરીશ પરમાર, મીડિયા પ્રવક્તા પરિમલસિંહ રાણા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. મુમતાઝ પટેલે તેઓના પિતાએ કરેલા સેવાના કામોને યાદ કરી આજે મેડિકલ કેમ્પો સહિતના સેવાના કામોના આયોજન કરાયા હોવાનું જણાવ્યું હતું. आज मेरे पिताजी अहमद पटेल जी की 75वीं जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए. और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है, तो उनकी याद में आज जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए, तो हमने सरदार पटेल अस्पताल में कुछ निःशुल्क कैंप का आयोजन किया है, स्वास्थ्य कैंप का आयोजन किया है, जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके. तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे, जो सोच थी उनकी, उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फैसला किया. સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના જન્મદિનની મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલ દ્વારા બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના જન્મદિનની મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલ દ્વારા કેક કાપીને બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કોંગી અગ્રણીઓ સહિત કલરવ સ્કૂલના ટ્રસ્ટી નીલાબેન મોદી અને ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. आज भरूच में कलरव स्कूल में हम मौजूद हैं इन बच्चों के साथ, और यहाँ पे पापा की जन्मदिन के लिए हम लोगों ने केक काटा और बच्चों के साथ खूब मज़े कर रहे हैं. खुशी का दिन होता है, तो इससे बेहतर क्या कि इन बच्चों के साथ ये खुशियाँ मनाई जाएं.
और आप सबका बहुत बहुत धन्यवाद कि आप इतना अच्छा टेक केयर करते हैं इन बच्चों के लिए। हमें खुशी है कि भरूच में ऐसा एक सेंटर मौजूद है जहाँ पे इन बच्चों की देखभाल होती है। અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે 3 દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વર્ગીય અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝબેન પટેલની ઉપસ્થિતિમાં આજથી 23 ઓગસ્ટ સુધી ચાલનારા મેડિકલ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ અહેમદ પટેલની 75મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તારીખ 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી એક વિશેષ 3 દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ અહેમદ પટેલના સુપુત્રી મુમતાઝબેન પટેલની ઉપસ્થિતિમાં આજથી મેડિકલ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કાર્ડિયોલોજી, યુરોસર્જરી, જનરલ મેડિસિન, સ્પાઇન સર્જરી, ગાયનેકોલોજી, ન્યુરોસર્જરી, ન્યુરોલોજી, ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ, ત્વચા રોગ વિજ્ઞાન, બાળરોગ, મનોચિકિત્સા, જનરલ સર્જરી, ફિઝિયોથેરાપી સહિત વિવિધ વિશેષતાઓમાં મફત ઓપીડી પરામર્શ ઓફર કરવામાં આવી હતી. વધુમાં હોસ્પિટલ દ્વારા પ્રથમ 75 સર્જરીઓ માટે સર્જનનો ચાર્જ અને હોસ્પિટલનો ચાર્જ લેવામાં આવશે નહીં. તે સિવાય 75 મોતિયાની સર્જરી HMP ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. તેમજ રેડિયોલોજી અને પેથોલોજી સેવાઓ પર 50% ડિસ્કાઉન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે જયેશ પટેલ, ચંદ્રેશ શાહ, વસીમ રાજા, સરદાર પટેલના સંજય પટેલ સહિતના આગેવાનો અને હોસ્પિટલના વિવિધ રોગોના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે 350 વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. आज एक ऐसे शख्स को श्रद्धांजलि देने हम आए हैं उनकी 75वीं जन्म जयंती पर। मेरे वालिद, मेरे पिता श्री अहमद पटेल जी सरदार पटेल अस्पताल में हम मौजूद हैं, जिसकी नींव उन्होंने रखी थी एक बहुत ही दूरदर्शी सोच के साथ कि यहाँ के क्षेत्र के लोगों को एक नवीनतम तकनीक से इलाज का मौका मिले। और कहना चाहूँगी, काफ़ी लोगों ने मुझे कहा कि कुछ बड़ा धमाका करना चाहिए, 75वीं जन्मदिन है उनकी, पर लो प्रोफाइल थे बहुत और उनको खुशी मिलेगी। मैं उम्मीद रखती हूँ आज ये देखकर कि हमसे जितना बन सका हमने लोगों की सेवा के भाव से ये शिविर कैंप का यहाँ पे आज आयोजन किया है 3 दिन का, जिसमें कि हमारे जो डॉक्टर हैं वो फ्री ओपीडी कर रहे हैं सारे पेशेंट्स के लिए। और जिन जिन लोगों की सर्जरी है तो कुछ 75 सर्जरी ऐसी होंगी जो हम डिस्काउंट पे देंगे। यहाँ पे 75 कैटरैक्ट की सर्जरीज फ्री में होने जा रही हैं, तो ऐसी बहुत सारी सुविधाएं लोगों को देंगे उनकी याद में। और मैं उम्मीद रखती हूँ कि जो सेवा भाव हमेशा उनके दिल में रहा है भरूच के लोगों के लिए, वो ही सेवा भाव से हम यहाँ के क्षेत्र के लोगों के लिए मौजूद रहेंगे. बहुत बहुत धन्यवाद. અંકલેશ્વર તાલુકામાં બાકરોલ ગામની ધોરણ 8ની વિદ્યાર્થીની કઠિન શિવ તાંડવ સ્તુતિ ગાતા સૌને આશ્ચર્ય થયું હતું. માત્ર 14 વર્ષની નિયતિ વસાવાએ સંસ્કૃતમાં સૌથી કઠિન શ્લોક કંઠસ્થ કરી આખું શિવ તાંડવ સ્તોત્ર ગાયું છે. અંકલેશ્વરનું બાકરોલ ગામ હાલ સંગીત સાધનાનું કેન્દ્ર બન્યું છે. અહીંની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓનું નર્મદા અષ્ટક આલ્બમ તેમજ શૈક્ષણિક આલ્બમ પ્રજ્ઞા ગીતથી રાજ્ય સરકારે નોંધ લેવાની સાથે સર્વ શિક્ષા અભિયાનમાં અહીંની દીકરીઓ રચિત આલ્બમ વ્યાપક વાયરલ થયું હતું. કોવિડ સમય પણ શાળા બંધ છે, પણ શિક્ષણ બંધ નહીં હતું. આલ્બમ ખૂબ વાયરલ થયું. હવે આ સંગીત સાધનાના કેન્દ્ર બનેલા બાકરોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીએ મોટી સિદ્ધિ મેળવી છે. બાકરોલ ગામે રહેતા વિજયભાઈ વસાવાની દીકરી નિયતિ વસાવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. નિયતિ વસાવા અભ્યાસની સાથે સંગીત અને આધ્યાત્મિક બાબતોમાં રુચિ ધરાવે છે. ત્યારે નિયતિ વસાવાએ પોતાની શાળાના સંગીત શિક્ષક અનુપ જૈન પાસે તાલીમ લેવાની શરૂઆત કરી હતી. સંગીત શિક્ષક અનુપ જૈન દ્વારા સંગીત સાથે સ્વરબદ્ધ ગાવાની તાલીમ આપવામાં આવી હતી. નિયતિ શિવ તાંડવ સ્તોત્ર સાંભળતી હતી, જે કઠિન શિવ તાંડવ સ્તોત્રના શ્લોકમાં પઠન અને કંઠસ્થ કરવા માટે પ્રયત્ન કરી સંસ્કૃતના શ્લોક સાથેનું શિવ તાંડવ સ્તુતિ કંઠસ્થ કરી સ્વરબદ્ધ કરી લયબદ્ધ રીતે શાળામાં થતી પ્રાર્થનામાં રજૂ કરતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખાસ કરીને 14 વર્ષીય આદિવાસી સમાજમાંથી આવતી બાળકીએ સ્પષ્ટ ઉચ્ચાર સાથે સમગ્ર શિવ તાંડવ સ્તોત્ર રજૂ કર્યું હતું. ત્યારે સુપ્રસિદ્ધ ગાયકો પણ આ શિવ તાંડવ સ્તોત્રનું પઠન કરતા મહિનાઓ સુધી અભ્યાસ બાદ આવી રચના કરતા હોય છે. ત્યારે આ 14 વર્ષની દીકરીએ માત્ર 1 મહિનાના ટૂંકા ગાળામાં સ્વરબદ્ધ કરી હાલમાં 15 ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળા સંકુલ ખાતે પ્રથમ વખત આ શિવ તાંડવ સ્તોત્રનું પઠન કરતા આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. શિવ ભક્તિમાં લીન બન્યું હતું. હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં દીકરીની શિવ પ્રત્યેની અનોખી ભક્તિ એ શિવ તાંડવ સ્તોત્રથી ઉજાગર કરી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.
નમસ્કાર, હું અનુપ કુમાર દીપક કુમાર જૈન પ્રાથમિક શાળા બાકરોલમાં છેલ્લા 19 વર્ષથી સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું. મારી શાળામાં ઘણા બધા બાળકો છે કે જેની અંદર કંઈક ને કંઈક તત્વ ઈશ્વરે મૂકી આપ્યું છે અને એ પ્રતિભાને હું હંમેશા શોધવાનો પ્રયત્ન કરતો હોઉં છું. અત્યારે રિસન્ટલી જ અમારી શાળાની જ એક દીકરી નિયતિ વિજયભાઈ વસાવા કે જેણે શિવ તાંડવ ગાઈને સોશિયલ મીડિયા પર એનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. આપ સૌ જાણો જ છો કે શિવ તાંડવ એ સંસ્કૃતમાં છે અને સંસ્કૃતના આ શ્લોકોનું ઉચ્ચારણ ઇવન વાંચવાની અંદર કરવું પણ ખૂબ અઘરું છે કે વાંચી પણ ના શકાય જો પ્રોપર રીતે એની તૈયારી ના કરી હોય તો. પરંતુ આ દીકરીએ આખું શિવ તાંડવના જે શ્લોક છે એ મોઢે કર્યા છે, મોઢે ગાયા છે અને ખૂબ જ સ્પષ્ટ ઉચ્ચાર સાથે એની તૈયારી કરી છે. હું હંમેશા એવો પ્રયત્ન કરતો હોઉં છું કે દરેક બાળકમાં રહેલી કંઈક ને કંઈક છુપી પ્રતિભાને શોધી કાઢું અને તેને આગળ લાવવા માટે મારાથી બનતા પ્રયત્ન કરી શકું. નમસ્કાર, મારું નામ વસાવા નિયતિ કુમારી વિજયભાઈ છે. હું પ્રાથમિક શાળા બાકરોલમાં અભ્યાસ કરું છું અને ધોરણ 8માં અભ્યાસ કરું છું. મને સંગીતમાં પહેલેથી ખૂબ રસ છે. સંગીત સાથે મને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ છે. જ્યારે મેં શિવ તાંડવ સાંભળ્યું તો મને વાંચવામાં પણ તકલીફ પડતી હતી, પરંતુ હવે હું તેને મોઢે ગાઈ શકું છું અને એ પણ સ્પષ્ટ ઉચ્ચાર સાથે. નમસ્કાર, મારું નામ બારિયા નિધિબેન જગદીશભાઈ છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. નિયતિ દીદીએ ખૂબ સરસ શિવતાંડવ ગાયું, જે સાંભળીને અમને પણ શિવતાંડવ ગાવાનું મન થાય છે. અમે પણ શિવતાંડવ શીખીશું અને ગાઈશું. શિવમ 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 ઓમ નમઃ શિવાય. જટાકટાહ સંભ્રમં બ્રહ્મણ્યલેપને જરે વિલોલ વીચિ વલ્લરે વિરાજમાન મૂર્ધને ધગત 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 જવલ્લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષરમ મમા 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જટાભુજંગ પિંગળ સ્ફુરત્તનામણે પ્રભા કદમ કુમા કુમારવ પ્રલિપ્ત દિગ્વધૂમુકે મદાંત સિંધુરસ્ફુરત્વ ગુત્તરીય મેદુરે મનો વિનોદ મદભુતં બિભર્ત ભૂત ભર્તરે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટમાં દુકાન ખોલતા વેપારીનું વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફરભાઈ પઠાણ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રિના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે દુકાનનું શટર ઊંચું કરતાં જ તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ધરી પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે આવી તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમ દ્વારા ફાઇનાન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CGST વિભાગમાંથી શ્રી ધરમવીર ચૌહાણ IRS આસિસ્ટન્ટ કમિશનરે ભાગ લીધો હતો. તેઓની સાથે ભરૂચ અંકલેશ્વરના બીજા 5 આસિસ્ટન્ટ કમિશનરોએ પણ ભાગ લીધો હતો. આ આયોજન BDMA પ્રેસિડેન્ટ દેવાંગભાઈ ઠાકોર,
ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમના ચેરમેન રાજેશ મકવાણા અને પ્રોગ્રામ કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય 3 સ્પીકર હતા. સીએ કિરીટ ઓસવાલ, એડવોકેટ જીગર શાહ, એડવોકેટ અભય દેસાઈ. તેમણે જીએસટી લર્ન એન્ડ રીલર્ન વિષય ઉપર પ્રકાશ પાડ્યો હતો તથા ભરૂચ જિલ્લાની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના ફાઇનાન્સ પ્રોફેશનલે સવાલ જવાબ દ્વારા મૂંઝાયેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું હતું. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમ દ્વારા ફાઇનાન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 150 પાર્ટિસિપન્ટ અલગ અલગ કંપનીઓ જે ભરૂચ જિલ્લામાં છે એમાંથી બધાએ પાર્ટિસિપેટ કર્યું છે. આજરોજ મેઇન વિષય હતો જીએસટી ઉપર અમારા 3 એક્સપર્ટ સ્પીકર એડવોકેટ જીગર શાહ ફ્રોમ લક્ષ્મીકુમાર શ્રીધરન, સીએ કીર્તિ ઓસવાલ ફ્રોમ કીર્તિ ઓસવાલ એન્ડ એસોસિએટ્સ એન્ડ એડવોકેટ અભય દેસાઈ ફ્રોમ દેસાઈ એન્ડ એસોસિએટ્સ એક્સપર્ટ સ્પીકર હતા. જેમાં અમે આજે સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટમાંથી શ્રી ધર્મવીર ચૌહાણ સર IRS, એમની સાથે 4 બીજા IRS સાહેબોએ બી ભાગ લીધો હતો, જેમાં ઇન્ડસ્ટ્રીના પાર્ટિસિપન્ટ્સ અને જીએસટીના અધિકારીઓ વચ્ચે બહુ અગત્યનું ચર્ચા થઈ હતી જીએસટીના અલગ અલગ વિષયો ઉપર, જેમાં ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ્સનું નિરાકરણ કેમ લાવવું અથવા ઇન્ડસ્ટ્રીના જે પ્રોબ્લેમ્સ છે એની ઉપર એક્સપર્ટ સ્પીકરે એના ક્વેશ્ચનના આન્સર આપ્યા હતા. ઘણું ડિટેલમાં વિસ્તૃતમાં ચર્ચા કરી હતી અને જે સાથે જીએસટી ડિપાર્ટમેન્ટે બી એમાં ભાગ લીધો અને એમને બી કયા પ્રોબ્લેમનું કેમ સોલ્યુશન કરવું એની ઉપર ચર્ચા કરી. આઈ થિંક આજના દિવસનો પ્રોગ્રામ બહુ જ મહત્વનો હતો, જેમાં જીએસટી ઉપર ઘણો વિસ્તૃતમાં ચર્ચા થઈ, ઘણો ફાયદો આપણી ઇન્ડસ્ટ્રીને મળવામાં આવ્યો હતો. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં ભરૂચની MSK લો કોલેજ અને MK કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ત્યારે ભરૂચની MSK લો કોલેજ અને MSK કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા લો કોલેજથી શીતલ સર્કલ અને પરત કોલેજ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર આવું જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને ડાયરેક્ટ फांसी सजा मिलनी चाहिए तेरी मांग કરવામાં આવી છે. MSK लॉ कॉलेज भरूच से हैं. माय नेम इज़ पूर्णिमा यादव. ये जो इंसिडेंट हुआ है कोलकाता में डॉक्टर मोनिता के साथ, उस पर हम लोग साइलेंट रैली निकाल रहे हैं. MSK लॉ कॉलेज एंड MK कॉलेज, ये दोबारा इंसिडेंट ना हो इसलिए हम निकाल रहे हैं. प्लीज़ इस चीज़ में बिल्कुल इंक्लूड ना किया जाए पॉलिटिक्स को, और गवर्नमेंट से ये कि स्ट्रिक्टली उस जो आरोपी है इस चीज़ में उसको स्ट्रिक्टली ब्रूटली इंजर्ड किया जाए, केमिकली इंजर्ड किया जाए, पता चले इस चीज़ से दर्द कितनी होती है, फिर उनको डायरेक्ट फांसी की सज़ा दी जाए. ऐसा नहीं कि उन लोग को डायरेक्ट समाधान करके या फिर उन लोग के फैमिली को 10 लाख देकर इस चीज़ में समाधान की जाए. 10 लाख से कुछ नहीं होने वाला है, फैमिली को 10 लाख से कुछ नहीं होगा, ना उनके बच्चे चले गए हैं. ये सबसे आज उनके साथ हुई है, कल हमारे साथ हो जाए, कल हमारे बच्चों के साथ ऐसी चीज़ होगी. प्लीज़ इस चीज़ को स्ट्रिक्ट लीजिए आप लोग और तुरंत एक्शन लीजिए, डायरेक्ट फांसी की सज़ा दी जाए. आगे के जो भी हमारे इंडिया के जो हमारी इंडिया है उसके आगे जो कंट्री है उससे जो तुरंत एक्शन ली जा रही है, तुरंत फांसी की सजा दी जा रही है. और हमारे इंडिया में डिले बस 3 साल 4 साल 5 साल जो निर्भया केस हुआ है उसके लिए 2012 की केस को 2020 में जाकर सजा दी गई है, फांसी की सजा. उसमें से एक को नाबालिग छोड़ दी गई है, वो अभी तक पता नहीं कहाँ घूम रहा होगा, उसको छोड़ दिया गया है. और अभी ये सब चीज़ें अभी आज 2024 में हुआ है, वो सब जो और डिले होकर जाकर मुझे भी नहीं पता कि 2045 तक भी 2045 तक भी इस चीज़ को सजा मिलेगी कि नहीं, मोनिता को जस्टिस मिलेगी कि नहीं, ये हम लोग को अभी तक नहीं पता. सिर्फ गवर्नमेंट को स्ट्रिक्ट एक्शन लेना चाहिए. वी वांट जस्टिस. કલકત્તામાં ટ્રેની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે, જેમાં તબીબ આલમ સહિત સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જેના પગલે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર મિત્રો સાથે પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ અને તમામ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલથી રેલીનું આયોજન કરી આ દ્રોણાસ્પદ ઘટનાનો વિરોધ હાથમાં બેનર સાથે વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર કરી કરવામાં આવ્યો હતો. આ રેલી સિવિલ હોસ્પિટલથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન થઈ પરત સિવિલ હોસ્પિટલ આવતા ત્યાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મેડિકલ કોલેજના ડોક્ટર તેમજ વિદ્યાર્થીઓ આવું જઘન્ય કૃત્ય કરનાર આરોપીને ફાંસીની સજા આપવા તેમજ ડોક્ટરોને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી રહ્યા હતા. આરજીકર મેડિકલ કોલેજમાં સેકન્ડ યર રેસિડન્ટ પીડિતા પર જે અમાનવીય કૃત્ય અને રેપ અને બલાત્કારની સાથે સાથે તેનું હત્યા થઈ છે, તે નિમિત્તે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચના તમામ પ્રાધ્યાપકો, સ્ટુડન્ટો, ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને તમામ પરિવાર એ આજે પ્રતિકાત્મક રૂપે રોડ પર ઉતર્યું છે એ પીડિતાને ન્યાય અપાવવા માટે અને સાથે સાથે સમાજને
એક મેસેજ આપવા માટે કે અમે ડૉક્ટરને તમે જો ભગવાન માનતા હોય અને અમે જે રીતે મહેનત કરીએ છીએ અને સમાજમાં જે લોકોને અમે જે ટ્રીટ કરતા હોઈએ છીએ એ ટ્રીટમેન્ટ વતી અમે સમાજને સ્વસ્થ કરતા હોય તો સમાજની પણ સ્વસ્થ માનસિકતા રાખીને સમાજે પણ આ ઝુંબેશમાં જોડાઈને આવા કૃત્ય ન થાય અને સરકાર અને જ્યુડિશિયલીને પણ કડકમાં કડક સજા થાય, પીડિતાના જે આરોપી છે એ આરોપી પર કડકમાં કડક સજા થાય એવી માંગણી સાથે અમે લોકો પ્રતિકાત્મક રૂપે ગાંધી ચિંધ્યા માર્ગે આ રેલીનું આયોજન કર્યું હતું। मैं पठान सदफ खान फाइनल ईयरनी स्टूडेंट छूँ, MBBS में भणुं छूँ। आज अमे आ रेली जे कोलकातामां रेप अने मर्डर केस थयुं छे एना ओपोजिशनमां करी छे अने अमारी एक ज डिमांड छे के ए जे पीड़िता छे एने न्याय मळे। सेकंडली अमारी ए बी डिमांड छे के आज डॉक्टर्स अमे जे सर्व करीए छे, बधानी सेवा करीए छे तो लोको अमारी जोड़े भेगा थईने ऊभा रहे अमारी जोड़े। आगामी गणेश महोत्सव ने ध्यान में लई आमोद पोलीस सब इंस्पेक्टर राजेन्द्र सिंह असवारना अध्यक्षस्थाने आमोद तालुका पंचायतना सभाखंड में गणेश युवक मंडळोनी बैठक योजाई हती। आगामी गणेश महोत्सव ने ध्यान में लई आमोद पोलीस सब इंस्पेक्टर राजेन्द्र सिंह असवारना अध्यक्ष स्थाने आमोद तालुका पंचायतना सभाखंड में गणेश युवक मंडळोनी बैठक योजाई हती। गणेश युवक मंडळना प्रमुख मोन्टू कंसाराना मार्गदर्शन हेठळ मीटिंगनुं आयोजन करायुं हतुं, जेमां आमोद पालिका प्रमुख जलपाबेन पटेल, उपप्रमुख जसुभाई राठोड, नगरसेवक उषाबेन पटेल, बीजल भरवाड, महेश पटेल हाजर रह्या हता। आमोद नगरना 32 जेटला गणेश मंडळना आयोजको हाजर रह्या हता। आमोद पोलीस द्वारा गणेश युवक मंडळना आयोजकोने सरकारना जाहेरनामा अंगे जाणकारी साथे जरूरी सूचनाओं आपवामां आवी हती। आ उपरांत आमोद पोलीसे नगરના સાંકડા રસ્તા અને તળાવની બ્યુટિફિકેશનની કામગીરીને લઈને 5 ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાને શોભાયાત્રામાં પરવાનગી આપવામાં આવશે નહીંની કડક સૂચના આપી હતી। તેમજ મોટા ડીજે સાથેના આઈસર ટેમ્પાને પણ શોભાયાત્રામાં પ્રવેશ અપાશે નહીં તેવી કડક સૂચનાઓ અપાઈ હતી। ગણેશ યુવક મંડળો દ્વારા લાઇટિંગની વ્યવસ્થા, શોભાયાત્રાના રૂટ ઉપરના અડચણરૂપ દબાણો દૂર કરવા, વીજ વાયરો ઊંચા કરવા, મોટા તળાવ ખાતે મગરનો ભય હોવાથી મગરને રેસ્ક્યુ કરવા જેવા પ્રશ્નો રજૂ કરાયા હતા। સુપ્રીમ કોર્ટના SC/ST સમાજના બંધારણીય અધિકારના અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજે બંધનું એલાન જાહેર કરતા નર્મદા જિલ્લાના આદિવાસી મહાસંઘ નર્મદા જિલ્લાના નાદોદ, કેવડિયા અને ગરુડેશ્વર તાલુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું। प्राप्त माहिती अनुसार नर्मदा जिल्लाના आदिवासी संघ द्वारा રાજપીપળા, ગરુડેશ્વર, કેવડિયા વેપારી મંડળને પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખીને ભારત બંધના એલાનમાં સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી હતી। તેમ છતાં રાજપીપળા શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળતો દેખાયો હતો। રાજપીપળામાં બંધનો કોઈ ખાસ અસર દેખાઈ ન હતી। રાજપીપળા શહેરમાં સવારના 8 વાગે SC બસ ડેપોથી સૂર્યા દરવાજા, સફેદ ટાવર, નાગરિક બેંક, સંતોષ ચોકડી, વડિયા ચોકડી, કાળા ઘોડા સર્કલ સુધીની તમામ 60% દુકાનો, પેટ્રોલ પંપ, ચા નાસ્તાની લારી ગલ્લા ખુલ્લા દેખાયા હતા। બપોરના 11 વાગ્યાના પછીના અરસામાં આદિવાસી સમાજના કેટલાક આગેવાનો દ્વારા સંતોષ ચોકડી પર મીડિયા કર્મીઓ સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજપીપળાના વેપારી મંડળને આજનો દિવસ દુકાન બંધ કરીને તેઓ તરફથી અપાયેલા ભારત બંધને સફળ બનાવવા તેમજ સાથ સહકાર આપવા વિનંતી કરી હતી। તેમ છતાંય આંદોલનકારીની અપીલની કોઈ ખાસ અસર દેખાઈ ન હતી। ઘણી જગ્યાએ દુકાનો ચાલુ જોવા મળી હતી। આ વેળે રાજપીપળા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। નાની મોટી દુકાનો અને જે વેપારીઓ દ્વારા જે દુકાનો જે ચાલુ છે એ દુકાનો બંધ કરવામાં આવે અને જેવી રીતે અન્ય વિસ્તારોમાં જેવી રીતે દરેક સમાજના નાના મોટા વેપારીઓ જે સહયોગ આપ્યો છે એવી જ રીતે રાજપીપળામાં પણ અમને તમામ વેપારીઓ દ્વારા સહયોગ આપવામાં આવે એવી અમારી સમાજ દ્વારા નમ્ર અપીલ છે। જંબુસર નગરપાલિકાના પાપે અહેલે હદીસ મસ્જિદ પાસે વરસાદી કાંસમાં મહિલા ખાબકી હતી। જંબુસરમાં આજરોજ બપોરના આશરે 12ના અરસામાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું। તે અરસામાં અહેલે હદીસ મસ્જિદ પાસે આવેલ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ નહીં થવાથી વરસાદી પાણી રોડ પર ભરાયા હતા। સદર વરસાદી કાંસમાં પાણી નિકાલ નહીં થતો હોય જે બાબતે વિરોધ પક્ષના નેતા શાકિર મલેક દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ઉપલા અધિકારીઓને જાણ કરવામાં આવી છે। વખતો વખત રજૂઆતો કરવા છતાંય આ વરસાદી કાંસની સમસ્યાનો હલ આવતો નથી અને વારંવાર રાહદારીઓ આ કાંસમાં પડવાના બનાવ બનતા હોય છે। ત્યારે આજરોજ પણ એક મહિલા આ કાંસમાં ખાબકી હતી, જેને આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓની મદદથી ઊભા કરવામાં આવ્યા હતા। વહેલી તકે આ વરસાદી કાંસમાં પાણીનો નિકાલની સમસ્યા હલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયું। ભરૂચમાં આંબેડકર પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરાયો। અંકલેશ્વરમાં ભારત બંધના એલાનના પગલે વિરોધ પ્રદર્શન, અનામત અંગેના નિર્ણયનો વિરોધ। રાજ્યસભાના પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલનો આજે જન્મદિવસ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા।
કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ સહિતના આગેવાનો જોડાયા. વિવિધ કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વરના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ કઠિન શિવ તાંડવ સ્ત્રોત ગાતા આશ્ચર્ય. ધોરણ 8માં અભ્યાસ કરતી નીતિ વસાવાએ સંસ્કૃતમાં સૌથી કઠિન શ્લોક કંઠસ્થ કરી આખું શિવ તાંડવ સ્ત્રોત ગાયું. નિયતિએ સંસ્કૃતના શ્લોકના સ્પષ્ટ ઉચ્ચાર સાથે સંગીતમય સૂર સાથે વિશેષ રીતે શ્લોકને યાદ કરી સ્વરબદ્ધ કર્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.